નમસ્કાર બાળ મિત્રો, આપણે અગાઉના તાસમાં જોયું કે હડપ્પિયન સંસ્કૃતિ જે પોતાના પ્રારંભિક તબક્કામાં 4500 વર્ષ પહેલાં તે પોતાના શરૂઆતના તબક્કામાં હતી, જે ધીમે ધીમે ઈસવીસન 1750માં પોતાના અંત તરફ આગળ વધવા લાગી. આ સંસ્કૃતિનો અંત કેવી રીતે થયો હશે એ આપણને ખબર નથી. ઇતિહાસકારો, પુરાતત્વશાસ્ત્રીઓ અને વિદ્વાનો આ બાબતે અલગ અલગ મત ધરાવે છે. તેમના મત મુજબ આ સંસ્કૃતિના પતન માટે પૂર, દુષ્કાળ અને બાહ્ય આક્રમણ જેવા કારણો જવાબદાર હશે. પરંતુ આ કારણો બાબતે પણ ઇતિહાસકારો, પુરાતત્વશાસ્ત્રીઓ અને વિદ્વાનો સંમત થતા નથી. તેઓ દરેક અલગ અલગ કારણો આપે છે. આમ છતાં આપણે કહી શકીએ કે આ સંસ્કૃતિ એક મહાન સંસ્કૃતિ તરીકે વિકસી રહી હતી. 1750માં જ્યારે આ સંસ્કૃતિનો અંત નજીક હતો ત્યારે આ જ સમયે મધ્ય એશિયામાં પશુપાલન સાથે સંકળાયેલી અલગ સંસ્કૃતિ એટલે કે આર્ય સંસ્કૃતિ ટુકડીઓમાં વિભાજિત થઈ અને ધીમે ધીમે અલગ અલગ જગ્યાએ સ્થળાંતરિત થઈ રહી હતી. આ આર્ય સંસ્કૃતિ જ્યારે અલગ અલગ જગ્યાએથી સ્થળાંતરિત થઈ રહી હતી ત્યારે તેઓ અલગ અલગ ટુકડીઓમાં અલગ અલગ જગ્યાએ ગયા. આમાંની એક ટુકડી આપણા ભારત ઉપખંડમાં આવી. આમ આ ટુકડી જ્યારે ભારતમાં પ્રવેશી ત્યારે તે કઈ જગ્યાએથી આવી, ક્યારે આવી એ આપણે હવે ચિત્રમાં જોઈશું. તો બાળ મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આર્યોનું આગમન. અહીંયા આપણને ભારતનો નકશો દેખાય છે. એમાં અલગ અલગ પર્વતો દોરેલા છે. એમાં હિન્દુકુશ નામનો પર્વત દોરેલો છે, જે જગ્યાએથી આર્ય લોકો હિન્દુકુશ પર્વત ઓળંગી અને સપ્તસિંધુ નામે ઓળખાતા પ્રદેશમાં આવ્યા હતા. આ હિન્દુકુશ પર્વત ઓળંગી અને સપ્તસિંધુના પ્રદેશમાં આવ્યા, જે આપણે બીજી સ્લાઇડમાં જોઈ શકીએ છીએ. અહીંયા બ્લુ ડોટ્સ તમને દેખાઈ રહ્યા છે. આર્યો હિન્દુકુશ પર્વતમાળા ઓળંગીને સપ્તસિંધુ નામે ઓળખાતા સિંધુ નદીમાં મળતી અલગ અલગ 7 નદીઓના પ્રદેશમાં આ લોકો આવ્યા હતા, જે આપણે જોઈ શકીએ છીએ. હવે બાળકો, તમારા મનમાં પ્રશ્ન એ થતો હશે કે હે સાહેબ, આ આર્યો કોણ હતા? તો આપણે હવે આર્યો વિશે વિગતવાર માહિતી મેળવીએ કે આર્યો કોણ હતા, આપણા દેશમાં શા માટે આવ્યા અને તેઓ કઈ જગ્યાએથી આવ્યા હતા. તો આપણે જાણીએ આર્યો કોણ હતા. તો બાળ મિત્રો, આપણે જોયું કે ભારતમાં સિંધુકુશ પર્વત ઓળંગી અને આર્યો ધીમે ધીમે ભારતમાં આવ્યા અને સપ્તસિંધુ નામે ઓળખાતા પ્રદેશમાં રહેવા લાગ્યા. 19મી સદી સુધી આપણે એમ માનતા હતા કે આર્યો એ જાતિ વિષયક શબ્દ છે, પરંતુ 20મી સદીના ઉત્તરાર્ધમાં થયેલા સંશોધનોએ સાબિત કરી આપ્યું છે કે આર્યો એ જાતિ વિષયક શબ્દ નથી, પરંતુ તે એક ભાષિક પદ છે. એટલે કે એક એવો લોકસમૂહ જે ઇન્ડો યુરોપિયન બોલતો હોય, જેમાંથી ગ્રીક અને લેટિન ભાષાનો જન્મ થયો. આ આર્યો સપ્તસિંધુ નામે ઓળખાતા પ્રદેશમાં આવ્યા. તો આપણને પ્રશ્ન એ થશે, આ સપ્તસિંધુ નામે ઓળખાતો પ્રદેશ ક્યાં આવ્યો? ત્યાં કેટલી નદીઓ હતી? એ આપણે હવે ચિત્ર દ્વારા જાણીએ. તમે અહીંયા સપ્તસિંધુનો પ્રદેશ જોઈ શકો છો. એમાં સિંધુ અને એની સહાયક એમ કુલ 7 નદીઓનો પ્રદેશ આવેલો છે, જે દ્વારા આપણે જાણી શકીએ કે આ જે 7 નદીઓનો પ્રદેશ હતો એ સપ્તસિંધુના પ્રદેશ તરીકે ઓળખાતો હતો, જેમાં મુખ્યત્વે 7 નદીઓનો સમાવેશ થતો હતો. આ 7 નદીઓમાં સિંધુ, બિયાસ, ઝેલમ, રાવી, ચિનાબ, સતલુજ અને સરસ્વતી નદીનો સમાવેશ થતો હતો. પરંતુ આ નકશામાં આપણે સરસ્વતી નદી જોઈ શકતા નથી. એટલે કે જ્યારે આર્યો આવ્યા, એટલે કે આજથી ઈસવીસન પૂર્વે 1500 વર્ષ પહેલાં સરસ્વતી નદી ત્યાંથી વહેતી હતી, પરંતુ કાળક્રમે આ નદી હવે ત્યાંથી વહેતી નથી. તો બાળ મિત્રો, આપણે સપ્તસિંધુનો પ્રદેશ જોયો. આ આર્ય પ્રજા હિન્દુકુશ પર્વતમાળા ઓળંગી અને સપ્તસિંધુના પ્રદેશમાં આવી અને ત્યાં વસવાટ કરવા લાગી. ધીમે ધીમે ઘાસચારાની શોધમાં આ પ્રજાએ સ્થળાંતર કરવાનું ચાલુ કર્યું. સ્થળાંતર કરતાં કરતાં આ પ્રજા ધીમે ધીમે પશ્ચિમમાંથી પૂર્વ તરફ આગળ વધવા લાગી. તેઓ ઉત્તર ભારતના વિવિધ લોકોના સંપર્કમાં આવ્યા અને પોતાની ભાષા એટલે કે વૈદિક સંસ્કૃત ભાષા સમગ્ર ઉત્તર ભારતની ભાષા તરીકે પ્રખ્યાત થઈ. આમ આપણે કહી શકીએ કે ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ આર્ય નામે ઓળખાતી આ જાતિ
ઉત્તર પ્રદેશ અને બિહારની લગભગ નજીક આવી ગઈ હશે. આમ કહી શકાય કે આર્યો ઉત્તર ભારતની પ્રજા તરીકે ત્યાં અસ્તિત્વ ધરાવતા હતા. એમની ભાષા એટલે કે વૈદિક સંસ્કૃત ભાષા એ ઉત્તર ભારતની ભાષા તરીકે પ્રખ્યાત થઈ ગઈ હતી. આ ભાષામાં સમય જતાં વૈદિક સાહિત્યની રચના થઈ. આ વૈદિક સાહિત્ય એટલે કે તે વખતે એમાં સૌ પ્રથમ વેદોની રચના થઈ. એમાં પછી પુરાણો, બ્રાહ્મણ ગ્રંથો, અરણ્ય ગ્રંથોની પણ રચનાઓ થઈ. તો આપણે હવે વેદો વિશે જાણીશું. આપણને પ્રશ્ન એ થશે કે આ વેદ શબ્દ ક્યાંથી આવ્યો હશે? તો બાળ મિત્રો, આ વેદ શબ્દ એ સંસ્કૃત ભાષાના વિદ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. વિદ ધાતુનો અર્થ થાય છે જાણવું. આ વેદો દ્વારા આપણે આર્યોની સામાજિક, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જેવી બાબતો આપણે જાણી શકીએ છીએ. આમ વેદોનું અધ્યયન કરવું જરૂરી બની જાય છે. ઇતિહાસકારો પણ જ્યારે પ્રાચીન સમાજ જીવન વિશે જાણવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેઓ પણ વેદો વિશે માહિતી અચૂક મેળવે છે. મુખ્ય વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદોની રચના એ વૈદિક સાહિત્યમાં સૌ પ્રથમ થયેલી હોવાનું માનવામાં આવે છે. એમાં પણ સૌથી પ્રાચીન વેદની જો વાત કરીએ આપણે, તેમાં ઋગ્વેદનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના 3 વેદોની રચના ઋગ્વેદ પછીના સમયગાળામાં થઈ હોવાનું કહી શકાય એમ આપણે કહી શકીએ. જ્યારે આર્ય સંસ્કૃતિની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 1500થી ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ આ સંસ્કૃતિ ભારતમાં આવી ધીમે ધીમે પ્રસરી અને ત્યાં વસવાટ કરવા લાગી, જેના પરિણામે ઉત્તર ભારતની ભાષા તરીકે વૈદિક સંસ્કૃત ભાષાનો ઉદ્ભવ થયો હોવાનું આપણે કહી શકીએ. જ્યારે ઋગ્વેદની રચનાની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 1200ની અંદર આ ગ્રંથનો એટલે કે વેદનો ઉદ્ભવ થયો હોય એમ આપણે કહી શકીએ. આ વેદોને અપૌરુષે માનવામાં આવે છે. એટલે કે એવું કહી શકાય કે વેદોની રચના કોઈ માનવી દ્વારા નહીં પરંતુ ઈશ્વર દ્વારા એટલે કે ભગવાન દ્વારા થયેલી હોવાનું માની શકાય. આ વેદોને આપણે અપૌરુષે કહીએ છીએ. વેદો એ આપણને પ્રાચીન જ્ઞાન પૂરું પાડે છે. તે પ્રાચીન સંસ્કૃતિ જાણવાના અમૂલ્ય સ્ત્રોતો તરીકે આજે પણ એટલા જ પ્રખ્યાત છે. વેદો દ્વારા આપણે એ પણ જાણી શકીએ છીએ કે ભૂતકાળમાં શું હતું. વેદોને શ્રુતિ ગ્રંથો પણ કહેવામાં આવે છે. તો આપણને પ્રશ્ન એ થશે કે શ્રુતિ ગ્રંથો એટલે શું? શ્રુતિ ગ્રંથો એટલે કે જેને વાંચવામાં નહીં પરંતુ બોલવામાં આવતા હોય. ઘણા વર્ષો સુધી વેદોને માત્ર કર્ણોપકર્ણ સાંભળીને કંઠસ્થ કરાયા હોવાથી એને શ્રુતિ ગ્રંથો તરીકે પણ ઓળખવામાં આવે છે. 4 વેદોમાંથી આપણે ઋગ્વેદનો અભ્યાસ કરીશું. તો બાળમિત્રો, આપણે ઋગ્વેદ વિશે માહિતી મેળવીએ. ઋગ્વેદ એ પ્રાચીન સમાજની એટલે કે પ્રાચીન સભ્યતાનો એક પ્રમાણભૂત ઇતિહાસ છે. ઇતિહાસકારો ઋગ્વેદના આધારે જ પ્રાચીન સમયમાં કેવું સામાજિક જીવન હતું, કેવું આર્થિક જીવન હતું તેનો અભ્યાસ કરે છે. ઋગ્વેદ એ 10 મંડલોમાં વહેંચાયેલો ગ્રંથ છે, જેમાં 1028 જેટલી પ્રાર્થનાઓ આપવામાં આવેલી છે. પ્રાર્થનાઓ એટલે કે સૂક્તો. સૂક્ત એટલે સારી રીતે કહેવાયેલું. આમ આ પ્રાર્થનાઓમાં અલગ અલગ દેવી દેવતાઓના મંત્રો, સ્તુતિઓ એમાં આપવામાં આવેલી છે. તેમાં મોટાભાગે આર્યોની સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજનૈતિક જીવન વિશેની આપણને ઘણી બધી માહિતીઓ મળે છે. મોટાભાગે ઋગ્વેદ આર્યો સમાજ જીવનને લગતો ગ્રંથ છે. એમાં આર્યોની મોટાભાગની માહિતી આપણને જોવા મળે છે. ઋગ્વેદની ભાષા એટલે કે વૈદિક સંસ્કૃત ભાષા. તો બાળમિત્રો, તમે અહીંયા ઋગ્વેદની એક પ્રત જોઈ શકો છો જે જૂની સંસ્કૃતમાં લખાયેલી છે. એમાં અત્યારની સંસ્કૃત કરતાં કંઈક અલગ સંસ્કૃત તમે જોઈ શકો છો. અત્યારે તમારા પાઠ્યપુસ્તકમાં જે સંસ્કૃત ભાષા લખવામાં આવે છે તે સરળ સંસ્કૃત છે, જ્યારે આ સંસ્કૃત ભાષા એ જૂની અને અઘરી સંસ્કૃત છે જે આર્યો દ્વારા લખવામાં આવી હતી. તો આપણે હવે આર્યોના રાજકીય જીવન વિશે પરિચય મેળવીએ. આર્યોનું રાજકીય જીવન મોટાભાગે કબીલાઈ પ્રકારનું જીવન હતું. આપણે
એ લોકો કેવું રાજકીય જીવન જીવતા હતા એની માહિતી ચિત્ર દ્વારા મેળવીએ. બાળમિત્રો, આપણે એક પ્રવૃત્તિ કરીએ. અહીંયા એક શ્લોક આપવામાં આવેલો છે. આ શ્લોક કયા દેવી સાથે સંકળાયેલો છે અને આ શ્લોક કયા વેદમાંથી લેવામાં આવ્યો છે? આ બંને પ્રશ્નોના જવાબ તમારે તમારા શિક્ષક શ્રીની મદદથી જાણી અને તમારી નોટબુકમાં નોંધવાના રહેશે. તો બાળમિત્રો, હવે આપણે આર્યોના રાજકીય જીવન વિશે માહિતી મેળવીએ. આર્યોનું રાજકીય જીવન કબીલાઈ પ્રકારનું જીવન હતું, એટલે કે તેમાં અલગ અલગ સમૂહોના કબીલાઓ આપણને જોવા મળતા હતા. આર્યોના રાજકીય જીવનમાં કયા પ્રકારની વ્યવસ્થા હતી, કયા કયા પ્રકારની રાજકીય સંસ્થાઓ હતી, જેની માહિતી હવે આપણે ચિત્ર દ્વારા મેળવીએ. બાળમિત્રો, આપણે રાજકીય સંસ્થાઓ ચિત્રમાં જોઈ શકીએ છીએ, જેમાં ગણ કે વિદત, સભા કૌંસમાં રાજ્યસભા, સમિતિ એટલે કે લોકસભા, આ ત્રણ સંસ્થાઓની વિગતે માહિતી આપણે મેળવીએ. મિત્રો, આપણે અગાઉના ચિત્રમાં જોયું કે રાજકીય સંસ્થાઓ મુખ્યત્વે ત્રણ પ્રકારની હતી: ગણ કે વિદત, સભા અને સમિતિ. ગણ એટલે લોકોનો સમૂહ. મોટાભાગે ઋગ્વેદિક કાળમાં મોટાભાગના ગણ તરીકે ઓળખાતા નાના નાના સમાજ જીવનમાં ઉપયોગી એવા નાના નાના ભાગ પાડવામાં આવેલા હતા, જે ગણ તરીકે ઓળખાતા હતા. મોટાભાગે ગણનો સામાન્ય અર્થ થાય છે લોકોનો સમૂહ. અલગ અલગ પ્રાંતમાં રહેતા લોકોના સમૂહને ગણ તરીકે ઓળખવામાં આવતા હતા. સભા એ વર્તમાન રાજ્યસભા જેવું કામ કરતી હતી, જેમાં સમાજના વડીલો બેસતા હતા. સમાજમાં આ સંસ્થા રાજ્યસભાના એટલે કે અત્યારની જે રાજ્યસભા છે એવું કામ કરતી હતી, જે ન્યાય આપવાનું કામ કરતી હતી. સાથે સાથે કોઈ બાબતમાં પ્રશ્નો ઊભા થાય તો પ્રશ્નોની ચર્ચા કરવાનું કામ પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવતું હતું. સમિતિ, તો સમિતિ એ સભા કરતાં ઘણી મોટી સંસ્થા હતી. સમિતિમાં સમગ્ર સમાજ જીવનના એટલે કે સમગ્ર લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો અને જેનું મુખ્ય કામ હતું રાજાની ચૂંટણી કરવાનું. આ સમિતિ એ વર્તમાન લોકસભા જેવું કામ કરતી હતી, જે રાજાની ચૂંટણી જેવું અગત્યનું કામ પણ કરતી હતી. ધન્યવાદ.